ભાઈ ખાબડનું કે એફઆઈઆરમાં નામ નથી ના સીધી રીતે એમની સંડોવણી બતાવે છે. હીરા જોટવાનું તો નામ આમાં સીધું દેખાય છે. તો શેની રાહ જોવાઈ રહી છે આખરે એમને પક્ષમાંથી હટાવવાની? જો વિકાસભાઈ, પક્ષમાંથી કોઈ વ્યક્તિને હટાવો અને જે વ્યક્તિ મંત્રી હોય અને પર્ટિક્યુલર એ ડિપાર્ટમેન્ટના મંત્રી હોય, જે ડિપાર્ટમેન્ટમાં કૌભાંડો થયા હોય, તો શું તમે હજી પણ આને જસ્ટિફાઈ કરવા માંગશો કે એમના બે પુત્રોએ જે ડિપાર્ટમેન્ટમાં કૌભાંડ કર્યું છે એ જ ડિપાર્ટમેન્ટના મંત્રી એમના પિતા હોય તો એમના પિતાએ કેમ નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ? કેવી રીતે રહી શકે મંત્રી પદ ઉપર બરકરાર? મને તો એ નથી ખબર પડતી. બચુભાઈ ખાબડે પોતાના સ્ટેટમેન્ટમાં કીધું હતું કે આ ગુજરાત વ્યાપી કૌભાંડ છે, મારી પાછળ એકલાની પાછળ કેમ પડ્યા છો? તમારે એકલાની પાછળ નથી પડ્યા સાહેબ. આ તમારું ડિપાર્ટમેન્ટ ને તમારું મંત્રાલય છે ને તમારા શ્રેષ્ઠ પુત્રો આમાં સામેલ હતા એટલે અમે સવાલ કરીએ છીએ. સૌથી મોટી વાત હું તમને કહી દઉં કે તમને યાદ હશે કે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીજી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એવું બોલ્યા હતા કે ગુજરાતમાં મહેસૂલ ખાતું એ સૌથી ભ્રષ્ટ ખાતું છે. હાલમાં ગુજરાતમાં જો સૌથી કોઈ ભ્રષ્ટ ખાતું હોય તો એ પંચાયત ખાતું છે, કારણ કે મનરેગા કૌભાંડ આખા ગુજરાતમાં છે. સાંસદે સ્વીકારેલું છે ભાજપના. ના ના વિકાસભાઈ, કોઈ મલાઈ ખાવાનો વિષય જ નથી. અમારે પાર્ટીના કોઈ એક હોદ્દેદાર જો આ કૌભાંડમાં એમાં સામેલ હોય તો એમના ઉપર સબજ્યુડિશરી મેટર ચાલુ છે. હજી એમને બેલ મળી નથી મળી એનું પણ પરિણામ નથી આવ્યું. એના વિશે પાર્ટી ગહનતાથી એના ઉપર વોચ રાખીને બેઠી છે. એ પણ સજાના પાત્ર હશે. એમનો જો ગુનો હશે એમના ઉપર અમારા પાર્ટીમાંથી એ જ એક્શન લેવામાં આવશે જે કોઈ અન્ય પાર્ટી લેતી હોય. પરંતુ આ કૌભાંડ થયું છે કેમ દરેક જિલ્લાઓમાં એનું કારણ તમને કહી દઉં કે સરકારની જે નિરીક્ષણની પદ્ધતિ છે ટોટલી ફેલ. ડિજિટલ ટ્રેકિંગ નથી કરવામાં આવી રહ્યું. તમે ગુજરાત ફર્સ્ટના કેમેરા દ્વારા તમે કોઈ પણ ગામમાં જઈને કોઈ પણ ગ્રામીણ વિસ્તારમાં જઈને કોઈ ગરીબને પૂછશો તો મનરેગા યોજના શું છે 2006 થી લઈને 2025 સુધી એમને જાણકારી જ નથી કે આ યોજના શું છે. એના કારણે આવા ભ્રષ્ટ નેતાઓ, આવા ભ્રષ્ટ અધિકારીઓ, આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને મોકો મળે છે. અને આ ખૂબ જ મોટું કૌભાંડ છે વિકાસભાઈ. જો સીબીઆઈ ઇન્કવાયરી નહીં થાય તો આનું દૂધ ને દૂધ અને પાણીનું પાણી નહીં નક્કી થઈ શકે. સનાતન સત્ય આપણી સામે નહીં આવી શકે. અમે સીબીઆઈ ઇન્કવાયરીની માંગ કરીએ છીએ. એમાં કોંગ્રેસનો કોઈ નેતા ઇન્વોલ્વ હોય કે ભાજપનો કોઈ નેતા ઇન્વોલ્વ હોય, સીબીઆઈ નો ઉપયોગ માત્ર ને માત્ર વિરોધ પક્ષના નેતાઓનો અવાજ દબાવવા માટે ના હોઈ શકે. સીબીઆઈ ઇન્કવાયરી કેમ આપવા માટે સરકાર નથી માનતી? નિશાંતભાઈ, તમે હમણાં મનસુખ વસાવાનું નિવેદન ટાંક્યું. એમણે કહ્યું હતું કે સચિવાલય સુધી હપ્તા આપવા પડે છે. એમણે એ પણ કહ્યું હતું કે આમાં મોટા નેતાઓને મોટા અધિકારી બચી જાય છે અને પછી જે નાના અધિકારીઓ છે અથવા તો જે આઉટસોર્સિસ કર્મચારી છે એમને ઝડપવામાં આવે છે. તમે ભલે ડિમાન્ડ કરતા હોય એસઆઈટીની, સીબીઆઈની, તો એ તો અંતે તો એ જ થશે કે મોટા મોટા નેતા જે ભલે ભાજપના હોય કે કોંગ્રેસના એ બચી જશે. નાના નાના વ્યક્તિઓના આમાં ભોગ લેવાઈ જશે. પછી આમાં શું સત્ય બહાર આવે? વિકાસભાઈ, સીબીઆઈની ઇન્કવાયરી થતી હોય ત્યારે થરોલી ઇન્કવાયરી થતી હોય, છેક મંત્રાલય સુધી ઇન્કવાયરી થતી હોય. એસઆઈટી બનાવવાથી આપણે કેટલી એસઆઈટી, રાજકોટ અગ્નિકાંડમાં બી એસઆઈટી જોઈ ચૂકેલા છે, હરની બોટકાંડમાં બી જોઈ ચૂકેલા છે, અને પેલો બ્રિજ કલેપ્સ થઈ ગયો તો મોરબીનો ત્યાં એસઆઈટી જોઈ ચૂકેલા છે. એસઆઈટી બનવાથી જે ગુનેગારો હોય છે બેલ ઉપર ખુલ્લેઆમ ફરતા થઈ જાય છે ને પાછા આવા કૌભાંડો આચરે છે. એસઆઈટી થી આ વાતનું સોલ્યુશન નથી એટલે અમે સીબીઆઈ ની ડિમાન્ડ કરીએ છીએ. અને સ્પષ્ટ માનવું છે કોઈ પણ હોય કોઈને ના છોડતા. મેં તો મારા નામ સાથે પણ કીધેલું કે કોઈ જગ્યા ઉપર નિશાંત રાવલનું નામ આવે તો પણ ના છોડતા, પણ કાર્યવાહી તો સરકારે કરવાની છે ને. અમે તો વિરોધ પક્ષમાં છે. આજે સરકારી મશીનરી, સરકારી સંસ્થાઓ છે તો વિરોધ પક્ષ એ તો સ્થિતિ છે ને કે આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ને